હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ મસાલો સાંભાર મસાલો બનાવીશું। તો અહીંયા સાંભાર મસાલો બનાવવા માટે સૌથી પહેલાં એક પેનમાં હાફ કપ જેટલા ચણાની દાળ લઉં છું, હાફ કપ સૂકા ધાણા, હાફ કપ જીરું, 1 ચમચી જેટલી સૂકી મેથી અને હાફ કપ જેટલા અડદના દાળ, 2 ચમચી જેટલી રાઈ, 6-7 નંગ જેવા કારા મરી અને 6-7 સૂકા મરચાં લેવાના છે। ત્યારબાદ મેં અહીંયા હાફ કપ જેટલું ટોપરું લીધું છે અને 3-4 તજના પત્તા લીધા છે અને મીઠો લીમડો લીધો છે। હવે આ બધાને આપણે ગેસ ઉપર લો ફ્લેમ ઉપર સારી રીતે શેકવાનું છે। તો અહીંયા ફ્લેમ લો રાખીને શેકવાનું છે। તો લગભગ 4-5 મિનિટની અંદર આ આપણો મસાલો શેકાઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે લીમડાના પત્તા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો આપણો મસાલો રેડી છે। તો આ મસાલાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું કે જેથી એને ઠંડો કરી શકાય। તો અહીંયા આપણો મસાલો ઠંડો થઈ ગયો છે। તો હવે એને મિક્સરની જારમાં એડ કરીશું અને ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે મિક્સરમાં એને ક્રશ કરી લેવાનું છે। તો આ મિક્સરમાંથી ક્રશ થઈ ગયા પછી અહીંયા હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન હળદર અને 1 ચમચી કાશ્મીરી પાવડર એડ કરું છું। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ બહાર જેવો જ એકદમ દેખાવમાં પણ સરસ છે અને ટેસ્ટી પણ છે। તો આ મસાલાને તમે 6 મહિના સુધી કે 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।